નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું શાલ બી અને વિલ બી નો ઉપયોગ। આ બંને શબ્દો ફ્યુચર ટેન્સ માટે વપરાય છે, એટલે કે ભવિષ્યમાં શું થશે, શું રહીશું કે શું બનશે તે બતાવવા માટે। જ્યારે આપણે આવું કહેવું હોય કે હું ખુશ રહીશ, તે ડોક્ટર બનશે, તેઓ તૈયાર રહેશે, ત્યારે આપણે શાલ બી અથવા વિલ બી નો ઉપયોગ કરીએ છીએ। આઈ અને વી સાથે શાલ બી અને બાકીના બધા સાથે વિલ બી લાગશે, પરંતુ આજકાલની ઇંગ્લિશમાં વિલ બધે ચાલે છે। હું ખુશ રહીશ, આઈ શાલ બી હેપી। અમે તૈયાર રહીશું, વી શાલ બી રેડી। તે ડોક્ટર બનશે, હી વિલ બી અ ડોક્ટર। તે શિક્ષિકા બનશે, શી વિલ બી અ ટીચર। તું ઈમાનદાર રહેશે, યુ વિલ બી ઓનેસ્ટ। તેઓ સફળ રહેશે, દે વિલ બી સક્સેસફુલ। આપણે સારા વિદ્યાર્થીઓ રહીશું, વી શાલ બી ગુડ સ્ટુડન્ટ્સ। તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે આપણે ફ્યુચરમાં થનારી કોઈ સ્થિતિ સ્ટેટ બતાવવી હોય, ત્યારે શાલ બી અથવા વિલ બી નો ઉપયોગ કરીએ। તો મિત્રો, હવે તમે ફ્યુચર ટેન્સના પોઝિટિવ સેન્ટેન્સીસ સરળતાથી બનાવી શકો છો। અભ્યાસ કરતા રહો, બોલવાનું ચાલુ રાખો અને ઇંગ્લિશ પર તમારો કોન્ફિડન્સ વધારતા રહો। આગલા વિડિયોમાં આપણે શાલ નોટ બી અને વિલ નોટ બી એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ શીખીશું। થેન્ક્સ ફોર વોચિંગ।